બાપા સીતારામ સર્વ ખેડ મિત્રોને પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે, જે આપણે કપાસમાં જે લીલી પોપટી હોય, મોલોમસી હોય, ગળો હોય, થ્રિપ્સ હોય, મિલીબગ હોય કે કોઈ પણ પ્રકારના સુસ્યા પ્રકારની જીવાત છે, જેમ કે કોઈ પણ પ્રકારની ઈયળ છે, તો એની માટે જે સિઝન્ટા કંપની ઇન્સિપિયો દવા જે મિત્રો આપી છે અને ઇન્સિપિયોના આપણે વિડીયો પણ મૂક્યા છે, તો આપણી વચ્ચે જે મહુવા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિપુલભાઈ આપણી વચ્ચે છે, તો આપણે વિપુલભાઈ 2 વર્ષ ગયા વર્ષે પણ મેં એને આપ્યું હતું અને આ વર્ષે પણ લેવા અત્યારે આવ્યા છે મિત્રો। તો આપણે વિપુલભાઈ નો અનુભવ પૂછીએ કે વિપુલભાઈને કેવું લાગ્યું। વિપુલભાઈ, બાપા સીતારામભાઈ, હવે પહેલા તો તમારું આખું નામ ને તમારું મોબાઈલ નંબર અને તમારું ગામનું નામ આપજો। મારું ગામ મહુવા, શેતા વિપુલભાઈ હરિભાઈ, 9242 46 46 72 મારો મોબાઈલ નંબર છે। છેલ્લા હું 2 વર્ષથી ઇન્સિપિયો વાપરું છું, મને એમાં સારામાં સારું રિઝલ્ટ મળેલું છે। મેં કપાસ, સિંગમાં બધામાં મેં વાપરેલું છે। એમાં જે થ્રીપ છે, મોલોમસી છે ને તમામ પ્રકારની ઈયળ છે, તમામ પ્રકારની થ્રીપ છે, બધાનો સર્વનાશ થઈ જાય છે। ને છેલ્લા હું 2 વર્ષથી સારામાં સારું મને રિઝલ્ટ મળે છે ને 2 થી 3 ડોઝ હું રેગ્યુલર મારું છું, કપાસની અંદર, સિંગની અંદર પણ મારું છું। અને આ જે દવા કપાસમાં જે તમે ઇન્સિપિયો જે વાપર્યું, કેટલા દિવસનું રિઝલ્ટ, લાંબા ગાળાનું પરિણામ? 15 થી 20 દિવસનું સારામાં સારું રિઝલ્ટ મળે છે। 15 થી 20 દિવસનું રિઝલ્ટ મળે છે। અને આ દવા ભેગું કોઈ દવા મિશ્રણ કરો કે નથી? કોઈ પણ દવા મિશ્રણ નથી કરતો હું આ દવા ભેગું। અને આ નાખ્યા પછી કપાસમાં જે કુણપ આવે, એકદમ કુણપ, એકદમ કોળ અને લીલો છમ છોડ બની જાય છે, લીલો છો, અને ફૂલ સાપની સંખ્યામાં કેવો વધારો થાય? વધારો થાય છે, ખૂબ વધારો થાય ખૂબ છે। વધારો થાય છે એમાં। તો અને આ દવા તમે કપાસમાં તો તમે વાપરી છે, પણ મગફળીમાં તમે વાપરી, તો મગફળીમાં કેવું તમને રિઝલ્ટ? એમાં સારામાં સારું મને રિઝલ્ટ મળ્યું છે। એમાં ફૂલ વધારે બેસે છે, સુયા પણ વધારે બેસે છે અને એકદમ કૂણી પણ બની જાય છે, કુણ એક પણ બની જાય છે। અને 15 લીટર પાણીમાં તમે કેટલું માપ નાખો છો? હું 12 ml નાખું છું, આપણે 12 ml। મિત્રો, આપણે વિપુલભાઈ પાસેથી સાંભળ્યું કે સિઝન્ટા કંપનીનો જે ઇન્સિપિયો છે, તો ઇન્સિપિયો એ 15 લીટર પાણીમાં 12 ml કે નાખવાથી એને સર્વશ્રેષ્ઠ પરિણામ, કોઈ પણ પ્રકારની જીવાત હોય, કોઈ પણ પ્રકારની જીવાત હોય તો એની માટે લાંબા ગાળાના રિઝલ્ટ માટે, લાંબા પરિણામ મેળવવા માટે સિઝન્ટા કંપનીનો ઇન્સિપિયોનું સર્વશ્રેષ્ઠ પરિણામ મિત્રો એનું મળી રહે છે। અને વિપુલભાઈ, આ તમને ભલામણ ક્યાંથી કરવામાં આવી હતી? મને પાયલેગ્રો માંથી કરવામાં આવે છે, જયેશભાઈ ટાટાએ મને કરેલી છે। મેં તમને આની ભલામણ કરી દીધી? તમને તમે જ્યારે નવી ટેકનોલોજી વિશે જ્યારે આવતી હોય તે માહિતી મને ભલામણ આપો, રેગ્યુલર મને આપતા જ રહો છો। જ્યારે નવી પ્રોડક્ટ આવી હોય છે ત્યારે તમે મને ભલામણ કરતા જ રહો છો। અને જે પણ નવી ભલામણ કરી એમાં એક પણ એવી દવામાં રિઝલ્ટ ન મળ્યું એવું બન્યું? એવું કોઈ જ મને બન્યું નથી, એવું બન્યું નથી। તો બીજા ખેડૂત મિત્રો હું કેવા માંગુ છું, વપરાય તમે વપરાય પછી એક ફેરી વાપરો એટલે બીજી ફેરી તમે એમ જો કે આજ મને આપો। અને કપાસમાં આનથી જે કપાસમાં કોળ છોડનો વૃદ્ધિ વિકાસ તો સારામાં અને આ વર્ષે તમે જે પહેલી વાર છાંટ્યું છે અત્યારે 4-5 દિવસ થઈ ગયા છે, તમને આ વર્ષમાં કેવું લાગ્યું રિઝલ્ટ? મને સારામાં સારું આ વર્ષમાં રિઝલ્ટ લાગ્યું છે। આ વર્ષમાં તમને સારામાં રિઝલ્ટ લાગ્યું છે? ખૂબ મેં વાપરી હતી, પોરે મેં વાપરી હતી, પોર તો તમે વાપરી હતી ખ્યાલ છે, અને આ વર્ષે 4-5 દિવસ પહેલા તમે વાપરી રેડી, એટલે 4-5 દિવસમાં રિઝલ્ટ આવી ગયું છે। તમને સરસ સારામાં સારું કામ, ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ તમારો। સર્વ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો પણ, જે અમારે છેલ્લે સુધી અમારી યુટ્યુબ વિડીયો તમે જોયો છો મિત્રો। આ છે તાકાત છે કે સિઝન્ટા કંપનીની જે ઇન્સિપિયો આવે એ 15 લીટર પાણીમાં 12 ml કે નાખવાથી કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય કે કોઈ પણ પ્રકારની શાકભાજી હોય, રીંગણા હોય, ટમેટા હોય કે ભીંડો હોય કે તરબૂચ હોય, ટેટી હોય, એમાં તમામ પ્રકારની સુસ્યા પ્રકારની જીવાત માટે એક જ દવા કામ આપે, સિઝન્ટા કંપનીની ઇન્સિપિયો મિત્રો। તો અવશ્ય વાપરો। આજના સર્વ ખેડૂત મિત્રોને મારા બાપા સીતારામભાઈ।